16 વર્ષની દીકરીનો પિતા આજે છેલ્લા 21 દિવસથી આંસુ સારી રહ્યો છે. આ ગુજરાત પોલીસ શું કરી રહી છે? 16 વર્ષની દીકરીનો પિતા શોધી લાવે છે કે તેની દીકરીને આખરે કાર્ઝ 24 અમદાવાદ ખાતે સોલા વિસ્તારમાં આવેલા શોરૂમ નજીક એક સગીર વયનો બાળક ઉતારીને જાય છે અને ત્યાંથી તેનો કોઈ પણ અતોપતો મળી નથી રહ્યો. આ મામલે એક પિતા ફરિયાદ કરવા માટે બે દિવસ સુધી અમદાવાદ પોલીસના ચક્કર કાપતો રહે છે. આખરે ફરિયાદ તો નોંધાય છે, પરંતુ આ 16 વર્ષની બાળક ક્યાં છે? આ સવાલ પોલીસ સ્ટેશનના પીઆઈને થવો જોઈએ. આ સવાલ અમદાવાદના પોલીસ કમિશનરને પણ થવો જોઈએ, કારણ કે આખરે 16 વર્ષની દીકરી ગાયબ થઈ છે ને 20 દિવસથી આ પોલીસને એ ખબર નથી કે આ દીકરી હાલ ક્યાં છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદની આ ચોંકાવનારી ઘટના છે. અમદાવાદમાં રહેતી એક સગીર વયની 16 વર્ષની દીકરી છેલ્લા 20-21 દિવસથી ગાયબ છે. ઘટનાક્રમની શરૂઆત અમદાવાદના મેમનગર વિસ્તારથી થાય છે. અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા એક ટ્યુશન ક્લાસીસથી આ દીકરી નીકળે તો છે, પરંતુ પોતાના ઘરે પરત નથી પહોંચતી. મેમનગરથી નીકળેલી દીકરી ઘરે નહીં પહોંચતા તેના પિતા દ્વારા તપાસ અને શોધખોળ શરૂ કરવામાં આવે છે. પિતા શોધખોળ કરતા કરતા એ પગેરું શોધી લાવે છે કે એક સગીર વયનો બાળક કે જે તેની સાથે હતો અને તેનો મિત્ર હતો, તે દીકરીને લઈ અને સોલા વિસ્તારમાં આવેલા કાર્ઝ 24/7ના શોરૂમ નજીક ઉતારે છે. બાદમાં આ પિતા શોધખોળ કરે છે. દીકરી નહીં મળતા તે સોલા પોલીસ સ્ટેશન ખાતે જાય છે અને સોલા પોલીસ સ્ટેશનથી તેને જવાબ મળે છે, અહીંયા ફરિયાદ નહીં નોંધાય. આ કોમન જવાબ હોય છે પોલીસનો, કારણ કે પોલીસની અંદર ક્યારેક લાગે છે માનવતા જ નથી હોતી. કોઈની 16 વર્ષની દીકરી ગાયબ થાય અને છતાં પણ આપણે 0 નંબરથી એફઆઈઆર ન રજીસ્ટર કરી શકીએ. માનીએ કે તમારા વિસ્તારમાં નથી આવતું, પરંતુ સોલા પોલીસે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે મોકલ્યા. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મજબૂર અને લાચાર બાપ જાય છે. યુનિવર્સિટી પોલીસ પોતાનાથી શક્ય એટલા પ્રયાસો કરે છે, પરંતુ બાદમાં ખબર પડે છે કે આ દીકરી છેલ્લે સોલા વિસ્તારમાં ઉતારવામાં આવી હતી, એટલે હવે તમે સોલા પોલીસ સ્ટેશન જાઓ. જ્યાંથી તેઓ આવ્યા હતા ત્યાં પરત મોકલવામાં આવે છે અને આખરે રકઝક બાદ સોલા પોલીસ સ્ટેશન 16 જુલાઈના રોજ ગાયબ થયેલી દીકરીની ફરિયાદ 18 જુલાઈના રોજ નોંધે છે. 18 જુલાઈએ ફરિયાદ નોંધ્યા બાદ તેની તપાસ શરૂ થાય છે અને હજુ સુધી માત્ર તપાસનું નાટક ચાલે છે તેવા જવાબ આ દીકરીના પિતાને મળે છે. આ દીકરીના પિતાનું કહેવું છે કે આ દીકરી મેમનગરથી નીકળી ત્યારે એક સગીર વયનો તેનો મિત્ર જે દીકરીનો છે તેની સાથે તે નીકળે છે. તે યુવાન તેને સોલા બ્રિજ નજીક ઉતારે છે અને ત્યાંથી એક અન્ય શખ્સ કે જેના પર આરોપી હોવાની તેમને શંકા છે તે તેને લઈ જાય છે અને તેને નસાડી જાય છે. આ દીકરા અને દીકરીની શોધખોળમાં પોલીસ સાથે અમે વાત કરી ત્યારે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ બારોટનું કહેવું હતું કે અમે દાંતા સુધી ગયા, કારણ કે જે આરોપી છે તે આરોપી મૂળ દાંતાનો છે. તે ત્યાં પહોંચ્યા અને તપાસ કરી તો ખબર પડી કે આરોપીના માતા જ છે અને ત્યાંથી પોલીસ પરત ફરી. હાલ પોલીસ સોશિયલ મીડિયા પર ધ્યાન રાખી રહી છે, આઈપી ટ્રેસ કરી રહી છે, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ જેવા માધ્યમો પર નજર રાખે છે તેના મિત્રો મારફતે, અને આ રીતે તે આ 16 વર્ષની દીકરીને શોધે છે. આ દીકરી 16 વર્ષની છે, પોક્સોની કલમ લગાવવામાં આવી છે. આટલી ગંભીર ઘટના છે છતાં પણ પોલીસમાં ક્યાંય ગંભીરતા દેખાતી નથી. આ મામલાની તપાસ સોલા પોલીસ સ્ટેશન કરી શકશે કે નહીં તેના પર પણ પ્રશ્નાર્થ છે, કારણ કે 20 દિવસના વાણા વીતી ગયા. 16 વર્ષની દીકરીને શોધવા માટે તમે માત્ર ને માત્ર ટેકનિકલ સર્વેલન્સનો સહારો લઈ બેઠા છો. રખેને આ દીકરીને કંઈ થયું હશે તો, રખેને આ દીકરી હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર બની હશે તો, રખેને આ દીકરીને ક્યાંય વેશ્યાવૃત્તિમાં ધકેલવા માટેનો ધંધો થઈ ગયો હશે તો, આ તમામ સવાલો શું સોલા પોલીસ સ્ટેશનના પીઆઈને નહીં આવ્યા હોય? જ્યારે આવા બાળકની ગુમ થવાની ઘટના ઘટે ત્યારે
સૌ પ્રથમ શરૂઆતની જે કલાકો છે એ કલાકો અગત્યની હોય છે, પણ એ કલાકોમાં સોલા અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ચલક ચલાણોની રમત રમી અને આ દીકરી આજ સુધી નથી મળી રહી. તેનો બાપ આંસુ સારતો ફરે છે. આરોપીઓના નામ અને આરોપીઓ વિશેની વિગતો, દીકરીને મૂકવા માટે કોણ ગયું હતું, આ તમામ અમારી પાસે છે. પરંતુ ઘટના ગંભીર પ્રકારની છે. આરોપી બની શકે કે સગીર વયના જ નીકળે અથવા તો ન પણ નીકળે. માટે આ બાબતે હજુ નામ સાથે પ્રકાશ નથી પાડી શકાતો, પરંતુ દીકરી 16 વર્ષની સગીરા છે. એ યાદ રાખજો, આ દીકરીનું કંઈ થશે કે આ દીકરી પરત ક્યારેય નહીં મળે, આ ઘટના થશે તો શું સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ પોતાને ક્યારેય માફ કરી શકશે? અમદાવાદના પોલીસ કમિશનર શું આ બાબતનું સંજ્ઞાન લઈ હવે આ દીકરીને શોધવા માટેના ચક્રો ગતિમાન કરશે? આમ તો આપણે વાતો કરીએ છીએ કે અમે દાઉદ ઇબ્રાહિમને પણ ધારીએ તો શોધી લાવીએ, રીઢા ગુનેગારને પણ શોધી લાવીએ, આતંકીને પણ શોધી લાવીએ. આ 16 વર્ષની દીકરીને તમે નથી શોધી શક્યા 20 દિવસથી, તો તમે શું ખાખ આતંકવાદીઓને શોધી લેવાના? ગુજરાતમાં શું દીકરીઓ સુરક્ષિત નથી? એ સવાલ આવી જ ઘટનાઓના કારણે પેદા થાય છે. આવી જ ઘટનાઓના કારણે કેટલાય બાપની રાતની ઊંઘ ઉડી જાય છે કે રખેને મારી દીકરી સાથે કંઈ થશે તો, રખેને મારા બાળક સાથે કંઈ થશે તો. આ નિષ્ઠુર પોલીસ શું તેને શોધવા માટે પૂરતા પ્રયાસો પણ કરશે? તેની પણ મને ગેરંટી નથી. આ રાજ્યમાં ગેરંટી શેની છે તેનો સવાલ છે. 16 વર્ષની દીકરીની ચિંતા અમે વ્યક્ત કરી રહ્યા છીએ. આશા રાખીએ અમદાવાદ પોલીસ કમિશનર સંજ્ઞાન લઈ તાત્કાલિક આ મામલે કંઈક ને કંઈક કાર્યવાહી કરી અને દીકરીને શોધવા માટે ખરેખરના પગલાં ભરે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.